હેલો ફ્રેન્ડ્સ, કેરીને પહેલાં આવી રીતે બાફી લેવાની છે સેજ પાણીમાં. જોઈ શકો છો તમે, થોડી થોડી સોફ્ટ થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય બાલાજી. આપણે આજે ઉનાળાની ગરમીમાં પી શકાય તેવું ઠંડુ ઠંડુ શરબત બનાવવાના છીએ, જેમાં ગોળનો ઉપયોગ કરવાનો છે. ગોળ, પુદીનો, કોથમરી, કાચી કેરી, સંચર પાવડર, મરી પાવડર અને શેકેલા જીરાનો ઉપયોગ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, હું તમને હમણાં શરબત બનાવીને બતાવું છું. તો મિત્રો, પહેલાં આપણે ગોળ નાખીશું. અડધો કપ ગોળ લેવાનો છે. એની સાથે આપણે અડધો કપ જેટલી કાચી કેરી લેવાની છે. 3 ગ્લાસ જેટલું શરબત બનશે. 3 વ્યક્તિને થાય એટલું શરબત બને છે. એમાં આપણે અડધો કપ જેટલા પુદીનાના પાન નાખશું. પુદીના ગરમી માટે ખૂબ જ સારો છે. પછી આપણે એમાં થોડી કોથમીર નાખશું. કોથમીર એ ઠંડી હોય છે, એટલે થોડી કોથમીર નાખશું. એમાં આપણે નાખશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું. થોડો મરી પાવડર નાખીશું અને થોડો સંચર પાવડર નાખીશું. એક ગ્લાસ જેટલું અત્યારે આપણે પાણી ઉમેરશું. ઠંડુ પાણી નાખવાનું છે. આ બધું ડૂબે એટલું પાણી નાખો તો પણ ચાલશે. ફ્રેન્ડ્સ, તો આપણું શરબત ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને ગાળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તો આપણું શરબત ગળાઈને રેડી થઈ ગયું છે. જુઓ, આ રીતની આટલું પતલું બનાવવાનું છે. બહુ ઘાટું નથી બનાવવાનું અને બહુ પતલું પણ નથી, આનાથી વધારે બનાવવાનું. આ રીતનું શરબત તમે સવારે ગરમીમાં કોઈ પણ કામે નીકળો એ પહેલાં પીને જશો તો તમને ગરમી પણ ઓછી લાગશે, લૂ ઓછી લાગશે અને શરીરમાં ઠંડક અને તાકાત પણ રહેશે. તો મિત્રો, આ રીતે આપણું શરબત તૈયાર થયું છે. આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં શરબત તૈયાર કર્યું છે ગોળનું. અને કાચી કેરી પણ અત્યારે ઉનાળામાં ખાવી ખૂબ જરૂરી છે. કાચી કેરીથી પણ ઠંડક મળે છે. અને અત્યારે લીંબુ બહુ મોંઘા આવતા હોય છે, તો કાચી કેરી આના માટે બહુ સારું ઓપ્શન છે. થોડું મીઠું નાખીશું. મેં સિંધવ મીઠુંનો જ ઉપયોગ કર્યો છે. જુઓ, અને આ બધી વસ્તુ છે ને મિત્રો, ફરાળમાં પણ ખાઈ શકાય એવી જ છે. આપણે કોથમરી પણ ફરાળમાં ખાતા હોઈએ છીએ, પુદીનો પણ ફરાળમાં ખાતા હોઈએ છીએ અને ગોળ તો લેતા જ હોય છીએ. તો આ રીતનો આખો શરબત આપણે ઉનાળામાં પી શકાય એવું આપણું શરબત રેડી થઈ ગયું છે. અને સર્વ કરી દઈએ. પહેલાં બરફ નાખવાનો છે. 2-3 ફુદીનાના પાન લેશું. આપણે જુઓ ફ્રેન્ડ્સ, તો આપણું શરબત તૈયાર થઈ ગયું છે. એટલું સરસ લાગે છે અને પીવામાં તો ફ્રેન્ડ્સ એટલું બધું ઠંડુ અને હેલ્ધી છે કે તમે એક વખતથી જરૂર ટ્રાય કરજો. હવે હું તમને બીજી મારી શરબતની કેરી ફુદીનાનો મોજીતો બનાવીને બતાવું છું. ફ્રેન્ડ્સ, હવે હું તમને કેરી ફુદીનો મોજીતો બનાવીને બતાવું છું. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે
એના માટે મેં પહેલાં કેરી કાચી લીધી છે, કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો. એને મેં છાલ ઉતારી નાના નાના ટુકડા કરી અને આ રીતે થોડી બાફી લીધી છે. હા, જેનાથી તે સરખી એકદમ ક્રશ થઈ જાય આપણાથી. ને થોડીક બાફી લીધી હતી. હવે આ જે એક ગ્લાસ લેવાનો છે, એમાં આપણે નીચે ફુદીનો, એક લીલું મરચું, નાનો એવો કટકો અને કેરી, એને આપણે આવી રીતે ક્રશ કરી દેવાના છે. એને આપણે આવી રીતે ક્રશ કરવાના છે. તમે જોવો છો આવી રીતે. ફુદીનો પહેલાં ખાંડણીમાં થોડો ક્રશ કરી નાખવાનો, એની સાથે એક લીલું મરચું અને મીઠું નાખી દેવાનું છે થોડું, અને પછી આ રીતે ગ્લાસમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે. આદુ તમને ભાવતું હોય તો આદુ પણ નાખી શકો છો. મને ભાવે છે એટલે મેં નાખ્યું છે થોડું આદુ, જાજુ નથી નાખ્યું, થોડુંક જ નાખ્યું છે. હવે આપણે એમાં થોડું મીઠું નાખશું. બહુ થોડું નાખવાનું છે કારણ કે પહેલાં આપણે નાખેલું છે આ ફુદીનો ક્રશ કરતી વખતે. હવે એમાં સંચળ નાખશું થોડું, અને થોડો મરીનો પાવડર એક ચપટી જેટલો નાખવાનો છે. થોડા આઈસ ક્યુબ નાખશું. મિત્રો હવે એમાં આપણે સોડા નાખીશું. એકદમ સરસથી હલાવી લેવાનું છે. માથે ફુદીનો તો અંદર છે જ. ફ્રેન્ડ્સ, તો આ છે આપણું ગોળ ને કેરીનું શરબત પુદીના સાથે. આ છે આપણો આદુ, સેજ લીલું તીખું મરચું, પુદીનો, બોઇલ કરેલી કાચી કેરી. આ મોજીતો છે. બંને અલગ અલગ શરબત છે. એક વખત તમે જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.